જય શ્રી સ્વામિનારાયણ। આ તમે દર્શન કરી રહ્યા છો દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કકુલાસ કુંડ। થોડો જોડણીમાં ભૂલ મિસ્ટેક હોય એવું લાગે છે, નામ છે કકુલાસ કુંડ। તો આ કકુલાસ કુંડની કથા ભાગવતજીની અંદર 10મા સ્કંધના ઉત્તરાર્ધ ભાગની અંદર ભગવાન જ્યારે દ્વારિકામાં નિત્ય નિવાસ કરીને રહે છે ત્યારની કથા આની સાથે જોડાયેલી છે। તો આ જે સ્થાન હતું તો ત્યાં એવું કહેવાય છે કે ભગવાન દ્વારિકાધીશનો બગીચો હતો। જે બગીચાની અંદર એક મોટો કૂવો હતો, એ કૂવાની અંદર એક મોટો કાચંડો રહેતો, જેને આપણે કાકીડો કહીએ છીએ। તો ભગવાનના બાળકો ત્યાં રમતા રમતા ગયા અને એણે આ કાચંડાને જોયો, પણ બહુ મોટી સાઇઝનો, એટલે બાળકોને બહુ આશ્ચર્ય લાગ્યું। બહાર કાઢવાની મહેનત કરી, પણ એનાથી એ કાચંડો જ્યારે બહાર નીકળી શક્યો નહીં, ત્યારે એણે પરમાત્માને બોલાવ્યા અને ભગવાને આવી અને માત્ર લીલા માત્રથી જ કહીએ તો પોતાનો જમણો હાથ એને લંબાવી અને પરમાત્માએ એ કાચંડાને બહાર કાઢ્યો। પરમાત્માના પવિત્ર હસ્તકમળનો સ્પર્શ થતાં કાચંડામાંથી મોટા રાજાના રૂપમાં આવી અને પરમાત્માને એણે વંદના કરી। તમે આ કુંડના દર્શન કરતા રહેજો, જેનો ઇતિહાસ કહું છું એ જ આ પ્રસાદીભૂત જગ્યા છે, જેના બહુ બધા પગથિયાઓ છે। કુંડની અંદર જળ છે, એના કાંઠે અમે બેઠા છીએ। તો એ જે પુરુષ હતો એને પરમાત્માએ પૂછ્યું કે તું કોણ છે? ત્યારે એણે એવું કહ્યું કે હું નૃગ રાજા છું, હું કાયમને માટે ગૌદાન કરતો, અને એમાં આમ તો મારી ભૂલ તો ન કહેવાય, પણ હે પરમેશ્વર, એવું થયું કે મેં કોઈ બ્રાહ્મણને ગાય દાનમાં આપી હશે, તો એને બાંધવામાં કાંઈ ફેર પડેલો, એટલે રાત્રે એ જ ગાય છૂટીને મારી ગૌશાળામાં આવી ગઈ। સવારે હું દાન કરવા માટે બેઠો, મને કાંઈ ખબર નહીં, એટલે એ જ ગાય મેં બીજા બ્રાહ્મણને આપી। તો પેલો બ્રાહ્મણ સામે મળ્યો ને એણે કહ્યું કે રાજાએ મને આ કાલ ગાય આપી છે, માટે આ ગાય મારી છે। પેલો કે આજે મને આપી એટલે મારી છે। બંનેનો ઝઘડો મારી પાસે આવ્યો। પછી તો હું કાંઈ નિર્ણય કરી શક્યો નહીં, એના બદલામાં 100 1000 ગાયો દેવાનું કહ્યું, પણ કોઈ બ્રાહ્મણો સમજ્યા નહીં। છેવટે જેને આપી હતી એની પાસે રાખી। એટલે ગઈકાલવાળા બ્રાહ્મણે શાપ આપ્યો કે મને ગાય દાનમાં આપીને તું પાછી બીજાને આપે છે, માટે જા, મારો શાપ છે કે તું ભયંકર કાચંડો થઈ જા। એટલે કારણ વગરનો મારે તો ધર્મ કરતાં દાડ પડી એવી પોઝિશન થઈ। અને હે પરમેશ્વર, એ વખતે મેં પહેલાં બ્રાહ્મણની સામે જોયું અને એવું કહ્યું કે મારો તો કાંઈ વાંક નથી, અને આણે મને આ રીતે શાપ આપ્યો। એટલે એ બ્રાહ્મણે અનુગ્રહ કર્યો કે હે રાજા, બ્રાહ્મણનો શાપ મિથ્યા ન થાય, તમારે કાચંડો તો થવું જ પડશે, પણ જાઓ, મારો આશીર્વાદ છે કે જ્યારે દ્વાપરકાલીની સંધિમાં પરમાત્મા પ્રગટ થશે યદુકુળમાં, સાગર બેટની અંદર દ્વારિકા નગરી જ્યારે વસાવશે, ત્યારે એ નગરીની અંદર તમે એ પરમાત્માના સાનિધ્યમાં જ કાચંડાનું સ્વરૂપ ધારણ કરશો અને એ પરમાત્માનો પવિત્ર હસ્તકમળ અડશે, ત્યારે તમને મુક્તિ મળશે। તો આ રીતે કીધેલું। તો એ આ કકુલાસ કુંડ નૃગ રાજાની જે મુક્તિ થઈ એ જગ્યા છે। જય સ્વામિનારાયણ।